કારીગર વયો ગયો છે શેઠને બૂસ મારીને. કારીગરો પણ તમે સાંભળો બધા શું કહેવા માંગો. ભાવેશભાઈ આપણે કારીગર બૂસ મારીને વયો ગયો છે એનું શું કરવાનું? હા ભાવેશભાઈ મંજીરા વગાડવાના. શેઠને કેટલાનું બૂસ માર્યો? હા 40-45,000 બૂસ માર્યું. એટલે ભાઈ તારું શું કહેવાનું છે? હા બરોબર છે. ભાઈ તમારું શું કહેવાનું છે? કારીગર આપણે બૂસ મારીને જો શેઠને એનું શેઠને બૂસ મારીને કારીગર જો એનું શું કહેવાનું તમારું? એને વિશે છે કઈ કહેવાનું? જાય એને જવા દેવાનો બહારની હવા. હા બીજા ભાઈને પૂછે છે. એટલે ભાઈ એક કારીગર વયો ગયા છે બૂસ મારીને શેઠનું. તમારું શું કહેવાનું છે? યાર તું એનો છેલ્લો છે એટલે નહીં બોલ કાંઈ. હા કેમ તને નહીં મજા આવતી? તું એનો છેલ્લો છે ને ભાઈ તારું શું કહેવાનું છે? હા એનો છેલ્લો છે. આ તો નહીં બોલે એક કાંઈ. હવે અહીંયા એક એનો શીખાવને મૂકીને વયો ગયો છે. આ પ્લેટ એની હતી, મારી જ ઘંટીએ બેહતો હતો. એટલે ભાઈ તારું શું કહેવાનું તારા ગુરુ વિજ્ઞાની વિશે? પાછા લાવવા છે? આવી જાય તો સારું. આવી જાય તો સારું. અને ઓલા બૂસ મારીને જો એના પૈસા કોણ દે? ભરી દેવું બે જાય. હા 2-3 ભરી દેવો. હા હવે અમારે એક મેનેજર છે એને પૂછી જઈએ. બોલો કારીગર વૈજ્ઞાનું શું કરવાનું છે લાલભાઈ? હે તમે મેનેજર છો? બૂસ મારીને બૂસ મારીને શેઠનું મોઢું કેવું થઈ ગયું? બૂસ મારી ગયો. પેટનું મોટું કેવું થઈ ગયું? બૂસ મારી ગયો પડી ગયું. આવું ક્યારેક કહું એટલે શેઠ છે ને થોડાક પૈસા ઓછા દેતા રે. હું